હાય ફ્રેન્ડ, જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે કમેન્ટમાં કહેજો કે તમે કેમ છો ને અમે મજામાં છીએ. અને આજે છે મંગળવાર અને વાગ્યા છે 10:10 જેવું થાય છે ને આજે હજી કામકાજ કંઈ થયું નથી, થોડુંક બાકી છે, બાકીનું બધું થઈ ગયું. તો બસ જો જસભાઈ હજી સૂતા છે અને વંશભાઈ અમારે આંગણવાડીએ જવાની તૈયારી કરે છે. વિધિબેન તો સવારે સ્કૂલે વયા ગયા. હાલો તો આપણે વંશભાઈને જોઈ લઈ. જો અમારે વંશભાઈ થઈ ગયા તૈયાર અને જાય આંગણવાડીએ. આજે ચાંદલો કેમ તિલક ન કર્યું? હે અરે વાહ, આજે કેવા ચાંદલિયા ભગત વંશ. એ છોકરા, વંશને જવાબ દેવો હોય ને તો જ દે. જય ગોપાલ. જો 11 વાગી ગયા ને મારા જસભાઈએ હોમવર્ક કરી લીધું, બરોબર ને? મંદિરે જઈ આવ્યા અને હવે નવરા થઈને એને જોતો હોય ફોન. ને જો અમારે કોમલબેન બેઠા છે, કેમ કે કોમલબેનને શરદીને ઉધરસ થઈ ગયા છે, થોડાક લેવાઈ ગયા છે. હાલો હવે 11 વાગી ગયા તો આપણે કંઈક રસોઈનું આદરીએ. તો જો શાક મૂકી દીધું છે આપણે, લગભગ ખાવાઈ આવ્યું ને ભીંડા બટાટાનું શાક છે એટલે આજે આપણે દાળ ભાત કરશું. દાળ ભાત, શાક ને રોટલી, કેમ કે આ શાક ફરું હોય એટલે દાળ ભાત હોય તો મજા આવે. હાલો તો દાળ ભાત મૂકી દઈ. જો મારા વિધિબેન સ્કૂલેથી આવી ગયા. આજ તો કોમ્પ્યુટરનો ક્લાસ હશે ને? કેમ મંગળવારે તો હોય છે? હું એપ્લિકેશન હું ક્લાસનું બતાવ. ક્લાસમાં હું કરસ? વાતું કરસ કે નહીં એમ? તો હું બતાવે? ડાયરી નું બતાવે બધું. બરોબર, સરસ. લ્યો તો કોમ્પ્યુટર નહોતું એમ ને? જો આ જસભાઈ થાય છે તૈયાર, કેમ કે એક આવ્યા ને એક જાહે, પછી ત્રીજું આવશે. હા, એને બેન હવાજ સ્કૂલ, તારે બપોરની સ્કૂલ એમ ને? હાલો લંચ બોક્સ બોટલ લઈ લ્યો ને વિધિબેન, તમારે લંચ બોક્સ બોટલ કાઢી નાખો. હે હું કહેશો? ખાવીશ તારે? અલે અસલ હોય મીઠી છે. અલે વંશભાઈ રિહાઈ ગયા જો આજ તો. એ તને કહું તો હું કામ રોતો તો? એ તું વિધિ આગી જાતો પેલા અહીંયા તો વંશ. એ વંશ, તું હું કામ રોતો તો? ઢોલ વાગ્યા નહીં, રોતો તો હું કામ? તને એમ પૂછું છું, તું રોતો તો હું કામ? પેન્ટ હારું કઈક રોતો તો ને? હે હું પેન્ટ હારું રોતો તો ને કઈક? તો નવું પેન્ટ નતું પહેરવું તાર? તો આ પેન્ટ તો પહેર્યું સટાણે. હે તને પૂછું, રેવા દે, બગડી જાહે. હાલો આજ વંશભાઈ વાત કરવાના મૂડમાં નથી. હું હાલે? હું હાલે? પણ આગળ તો બોલ, આગળ તો બોલ કંઈક. નવું પેન્ટ ન પહેરાયું એમ ને? વંશને નવું પેન્ટ ન પહેરાયું. તો સાંજના 4:30 વાગી ગયા અને વરસાદ અહીંયા ચાલુ થઈ ગયો.
સારો એવો વરસાદ આવે છે પાણી જ જો આપણે જવું જસને તેડવાનો વરસાદ થઈ ગયો ચાલો ને જો આજે અમારે વિધિબેન હોતા નથી કેમ ન સુતા તમે ટીવી બંધ છે એટલે કાં વિધિ જો અમારા જસભાઈ આવી ગયા સ્કૂલેથી ને ભેગો ભાગ આવ્યો ઈ કેમાંથી નીકળું એમાંથી નીકળું ભાગ ને રમકડું બે જો અમારા વિધિબેન અહીંયા ચાલુ છે અને ભેગું ટીવી જોવાનું ચાલુ છે ને અહીંયા હાલે ઝુમરનું કામકાજ હાલો આપણે જો આ બ્લાઉઝ કરવાના એટલે આપણે બ્લાઉઝ કરી લઈ તો ભાખરી જો બની ગઈ છે અહીંયા ને થોડોક ચા બની ગયો ને તું શું લઈ આવ્યો કોથળીમાં એ નથી કહેતી કોથળીમાં હું છે જો બધું હમણાં ઠલવીને ઢગલા કરશે જો ને જો અહીંયા બને છે શાક તો આજે બનાવવાનું હાથની પાડેલ સેવનું શાક તો જો આ લસણવાળી ચટણી કરી દઈશ આ ટમેટા ને ખંડનું છે આ છે લોટ હાલો મને કોમલબેને તેલ મૂકી દીધું ને આમાં છે છાશ ચણાનો લોટ હોય એટલે છાશ તો જોઈએ જ હાલો જો અહીંયા વઘાર થઈ ગયો રાઈ જીરું ને અજમા હિંગ છમકારો બોલી ગયો ભાઈ આમ તો નકરી છાશમાં બનાવીએ તો હાલે પણ આ ટમેટું હોય ને તો થોડુંક ઘાટું રસો થોડોક ઘાટો થાય હાલો હવે ટમેટાને ચડવા દઈ પછી મસાલો નાખશું હાલો આ ચડી ગયું હવે એમાં લસણવાળી ચટણી પધરાવી બાકી રેગ્યુલર મસાલો હળદર ધાણા જીરું મીઠું ચટણી તો અમારે નાખી દીધી હતી કે નાખવાની છે જી તો નાખો હવે છાશ હાલો હવે આને 5-6 મિનિટ ચડવા દઈ અને પછી ઉકળવા દઈ પછી આપણે
સેવ પાડવાની છે. બહાર જઈશ. હાલો જો અહીંયા મહેંદી સેવ પડવા. તો જો હાથની પાળેલ સેવનું શાક થઈ ગયું છે ને હવે આપણે જમવા બેસી જઈ. જો કોમલબેન તો બેસી ગયા છે, શાક ને ભાખરી ને ડુંગળી. અને તારે શું છે ભાઈ? છત્રી વરસાદમાં હોય ખોલવાની, આ ઘરમાં ને ઘરમાં ન હોય. શું ઘરમાં હોય? ખબર તો કાંઈ પડતી નથી. લાગી જાહે હોય હરિયો ખુલી જાહે તો. જો નથી વરસાદમાં નાવાનું ને ઘરમાં છત્રી ખોલવાની. હો ભાઈ હાલો તો હવે આપણે જમી લઈએ. ક્યાં આવે છે વરસાદ? ઘરમાં નો આવે. છેટો રે દીદી લાગી જાહે. તો જમી લીધું ને જો વરસાદ મસ્ત આવે છે, સારો એવો વરસાદ આવે છે. એ અંદર રહે જવું. દિવસે આવ્યો હોત ને આવો તો નાવાની મજા આવે તો, પણ કઈ દિવસે આવ્યો ને જો અટાણ આવ્યો. તો 11:30 વાગી ગયા અને કામકાજી આપણે થઈ ગયું. અને જો વરસાદે રહી ગયો ને આજે તો વાતાવરણ થોડુંક ઠંડુ ઠંડુ થઈ ગયું કાજસ. તો બસ આજનો દિવસ આવો રહ્યો ને આ તો અમારો આજનો વિડીયો. તમને અમારો વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં કહેજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.